હું બોલ્યો આખી દુનિયામાં એક જ દેવ એવી છે જેના બે મુખ છે અને જેના ત્રણ મુખ. હું તમને પ્રમાણ આપતો જઈશ પાછો. ઝડપથી લઈ ગાવ તારે વાંધો ને બોલું તારે ડિસ્ટર્બ થાય મને. ચોટીલામાં બે મુખે બેઠી છે. રાજસ્થાનના સુંઠા ડુંગરે જે ગયા છે એને ખબર છે ન્યા ચામુંડા બેઠી છે. વાપી ને વલસાડ પાસે દક્ષિણ ગુજરાતમાં શિવાજી મહારાજને હાથો હાથ તલવાર આપી અને એટલું કીધું કે પાણીનું નેરું પાર કરી જાય તારી ઘોડી. પાનેરા ડુંગરની ચામુંડા બોલું આમ તો પાર નેરા વાળી, પાણીનું નેરું પાર કર્યું એટલે પાર નેરા વાળી, પણ આપણે ર કાઢી નાખ્યું સીધી પાનેરા વાળી. ત્યાં ત્રણ મુખે બેઠી છે. દક્ષિણ ભારતમાં વલસાડ પાસે બેંગ્લોર પાસે મહિષાસુરની છાતીમાં તરહુળ માર્યું મૈસૂરના ડુંગરે ચામુંડા બેઠી છે. અને તમે આગ્યા જવાની આપણે જરૂર છે જ નહીં. જાતે કોળી અટક જેની ભીલ, ભાવનગર તાબેનું તળાજા ને તળાજા તાબેનું ઊંચા નીચા કોટડા, માણા બધું ધરતીમાંથી હાલે અને કાળિયો ભીલ દરિયાના પાણી ઉપર દોટ કાઢે. મારા એ વાત તમને ખબર છે સાહેબ? કાળિયા ભીલની વાર્તાની ત્રણ પાંખડી છે. એમાંથી બીજી પાંખડીની વાત 2 મિનિટમાં પૂરી કરી દઈશ. અત્યાર સુધીમાં કદાચ તમે ક્યાંય સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ 2 મિનિટમાં ધ્યાનથી સાંભળજો. કાળિયા ભીલને વિલાયતની જેલ પડીને માતાજી સોડાવીને લાવ્યાની બધાને ખબર છે, પણ વાતના 2 શબ્દો 2 જ મિનિટ ધ્યાનથી સાંભળજો. વાતના 2 શબ્દો, પાછળની વાતના 2 શબ્દો. જેથી કોટલાની માલપા કાળિયો ભીલ માળા લઈ અને મારી ચામુંડાની સેવામાં બેસી જાય. તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા. પણ કેવી સેવા! અમર ગઢની મેળીએ થર લટણ સેવા થાય, અમર ફળ આવે મારી સાવંડના જ્યાં મળદા હજેવન થાય. આવી સેવામાં બેસી ગયો અને બરોબર કાળિયા ભીલનું તપ પાકી ગયો મવામાં. પછી બન્યું કેવું? જે માણસનો ભૂવો હોય, અને ભૂવા હોય એટલે લેવા જેવા શબ્દો બસુભાઈ જોગારામાં વાતમાં લખ્યા. ભૂવા જેટલા હોય માતાજીના ચામુંડાને લેવા જેવા શબ્દો આમાં લખ્યા. ધ્યાનથી સાંભળજો. માતાજીના ભૂવા હોય જેટલા ભક્તિ કરતા હોય ને બાપ, એને માતાજી એકવાર ડગાવી તો દેજો. હા, એકવાર ડગાવી તો દેજો. માપી લે કેટલાકમાં છે આ. અને કાળિયા ભીલનું તપ પાકી ગયું. પછી બન્યું એવું, તાજી ક્રિયાને વિદ્યાને શીખી અને કામરૂ દેશથી 7 વાંજા ફરતા 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 આ મવાના મહણમાં ઉતર્યા. 7 વાંજા. અને એવા મેલી વિદ્યાના કેવા? કોઈ માણા એની હામું નો હાલે, એને પૂછા વગર મળદાને અગ્નિ નો અડાડે, અગ્નિ સંસ્કાર નો દેવાય. એને પૂછા વગર કોઈ ભુવાથી મવાના મહણમાં સાસર નો પુરાય. આવા વાંધા મેલી વિદ્યાના ભરેલા. અને વાત ઉડતી 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 કોટલામાં કાળિયા ભીલને ખબર પડી. ઉભો થયો કાળિયો ભીલ, હાલવા માંડ્યો. આવા વાંધા કોઈ ભુવાથી સાસર નો પુરાય મવાના મહણમાં? કે હા હા, એ કાળિયો ભીલ જે ઉભો થયો કોટલાના મંદિરમાંથી હાલતો 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 મવાના મહણમાં આવીને ઓતરને દખણ પછેડી ઓઢી અને જ્યાં સાસર પૂર્યું ને, પણ ક્યાં તો હાથે વાંધા એ કાળા અડદના દાણાની મુઠ્ઠી ભરી, કાળા અડદના દાણાની મુઠ્ઠી ભરી અને કામરૂ દેશની મેલી વિદ્યાનો મંત્ર પઢી અને કાળિયો ભીલ જે જાડી પછેડીને હોડ તાણીને ઓતરને દખણ સાસર પૂર્યું આવી આવી બાપો. હા, બેહારીને ધૂણાવું ને, બેહારીને અહીંયા એ તો આપણી પરંપરા છે. બાકી મારી વાત પૂરી થાય ત્યાં સુધીમાં જો રેઢે રેઢા આંકલા નો આવે તો આજ કોટલાની સામુંડા નો. હા, હું કોઈ કલાકાર નથી, હું જોગી છું, રામભાઈ નો દીકરો છું. કદાચ આ તો માણા બેઠું છે, બાકી લાકડાનું ઠૂઠું મારી સામે મૂકી દો ને એકવાર હાલ કહું, અને જો લાકડાના ઠૂઠામાં ન બોલે તો મારી જોગમાં આવી. આ બીજા કાળા અડદના દાણાની મુઠ્ઠી ભરી અને 7 મેલી વિદ્યાના વાંધા કામરૂ દેશની મંત્રીની એ વિદ્યાનો મંત્ર પઢી અને એક મૂઠનો એક સોંટનો કાળિયા ભીલની ઉપર આમ ઘા કર્યો. ત્યાં તો કાળિયા ભીલનું કાળજું કાઢી લીધું. કાળિયા ભીલનું કાઢી લીધું. સાંભળજો, કાળિયો ભીલ જેને વેણે માતાજી વાતું કરતી હતી ચામુંડા, એનું કાળજું કાઢી લીધું ને 1 દી 2 દી 3 દી 3 દી પૂરા થયા. થોડી વાર મારી સામે સુતા રાખજો, 2 મિનિટ. 3 દી પૂરા થયા ને વાત ખબર પડી કોટલામાં મીનળબાઈ ને કાળિયા ભીલની ધર્મપત્નીને એની સતીને કે મારા ધણીનું 3 દીથી મવાના મહણમાં મળદું રખડે છે. કાળજુક વાંજાએ કાઢી લીધું. ઊભી થઈ અહીં સાંભળી જાય વાત પૂરી થાય. મીનળબાઈ ઊભી થઈ
અને કોટડાનું જે અત્યારે ખાંડિયું તરહુળ છે ને અરવિંદભાઈ, એની પાસે આવી અને લાંબી લાજનો ઘૂંટો તાણ્યો. મારે તમને પ્રશ્ન કરવા એક બે દાતડીને, દીકરી પિયરમાં કોઈ દી લાજ કાઢે ખરી? કાઢે? મિનળબાઈએ લાજ કાઢી આમ પોપટ ભગત, અને લાજનો ઘૂંટો તાણીને ત્રણ પાખાળું ખાંડિયું તરહુળ છે ને ચામુંડનું કોટડામાં, એની સામે બેસી ગઈ અને લાજનો ઘૂંટો તાણીને આંખમાં દડ 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 આહુડાની ધાર પડીને તેદી કાળિયા ભીલની ધર્મપત્ની મિનળબાઈ મારી ચામુંડાને 3 ટકોરા કર્યા બાપા. 3 ટકોરા કેવા? આંખમાં દડ 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 આહુડાની ધાર. અને એ મિનળબાઈ એટલું બોલી, શું બોલી? કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મારી 18 ભુજાળી મામાને માર મોહા. આજે એક ભાણેજે માંડવો કર્યો છો, તાળી પાડો. દાતડીના ભાણેજે માંડવો કર્યો. મારી વાતના શબ્દો સમજો મારા બાપો. મિનળબાઈ એટલું બોલી, મારી કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહાળ ખૂટે, પણ મને એક ભરોસો હતો કે મારી કોટડાની 2 મુખ વાળી નો ખૂટે બાપો. મને મારી માં આંખમાં દડ 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 આહુડા પડવા માંડ્યા ને એટલું જ કીધું, હે માં વિધાતા મારી વેરણ થાય, અવળા અવળા માંડે મારી સામુંડા મારા લે, પણ લેખમાં મારીને મેઘ એ બોલ્યા મડા બોલાવે મારી ચામુંડા, ક્યાં ગઈ મડા? માનવ ભૈજા કુંભારિયા પીઠળમાંની જય નિમિત્તે અરવિંદભાઈને 200 રૂપિયા શીખ કરાવે છે. એક તાળી બજાવો. હા, આ શરૂઆત છે એટલે શીખ અહીં રાખું છું. માંડવાનું હવે 2 મિનિટ આગળ હલન ચલન નહીં કરતા, 1 જ મિનિટ બાકી છે. 1 મિનિટ તો થઈ ગઈ મારે. મિનળબાઈએ જ્યાં લાંબી લાજનો ઘૂંટો તાણીને 2 ટકોરા કર્યા, પણ કાં માતાજી દેખાણા નહીં, માતાજી કાંઈ બોલ્યા નહીં. પછી હાથમાં દોરડું લીધું અને ગળાફાહો ડોકમાં ગાળીઓ નાખીને ગળાફાહો નાટે વળગાડી, મોભારાનું લાકડું નાટે વળગાડીને ગળાફાહો ખાય અને મરવાની તૈયારી કરી. કે મિનળબાઈએ 3જો ટકોરો કર્યો કે હે ચામુંડા, હે માં, મારા લગ્નના માંડવામાં તે બોલ દીધો તો આખી દુનિયામાં જો કોઈની જાનમાં ચામુંડા ગયા હોય તો એક જ દાખલો કાળિયા ભીલની જાનમાં ચામુંડા ગયા. ડોશીના રૂપમાં કાળિયો ભીલને મિનળબાઈ ફેરા ફરતા હતા ને, એની પાસે આવીને આમ ડોશી દુખણા લીધા. ખમા ખમા મારી મિનળ, તને જાજી ખમા, તારો અખંડ સુડીને સાંદલો રહે, હું કોટડાની સામુંડા બોલું છું. ત્યાં તો મિનળબાઈ ઓળખી ગઈ, મારી માં આવી ગઈ, એ ટકોરો યાદ કરાયો. માં તે મને માંડવામાં કીધું તું, લગ્નના માંડવામાં તારો અખંડ સુડીને સાંદલો રહે, એ તારું વચન ક્યાં ગયું? તો ડુંગળી જવડી નાની થઈ ગઈ, તારું વચન વયું ગયું કે કળયુગમાં તને ધૂળ સડી ગઈ? એ 3જો ટકોરો મારી ચામુંડાએ કર્યો. અને જ્યાં મિનળબાઈ ગળામાં ગાળીઓ નાખીને નાટે વળગાડીને ગળાફાહો ખાય અને મરી જવાની જ્યાં તૈયારી કરીને, ત્યાં તો માતાજી દેખાતા નથી, પણ ખાંડિયા તરહુલની માલપાથી ગેબી અવાજ છો, મિનળબાઈ, એ મિનળબાઈ, મુંજાઈ ગઈ? મારી મુંજાઈ જાય, હું તો માણસ ઓળખી ગઈ પાછી. હો, અમારી માં બોલે છે, અમારી માં બોલે છે, ઓળખી ગઈ પાછી. આમાં મુંજાઈ ગઈ? મારી મુંજાઈ જાય, હું માણસ છું. અરે મિનળબાઈ, આજ મારા નામ માથે જે જીવતા હોય, મારી કોટડાની ચામુંડાનો જેનો ભરોહો હોય, જેના કુળમાં હું કોટડાની કુળદેવી ચામુંડા પૂજાતી હોય, અને જો કમોતે મરવા દઉં તો કોટડાના કાંઠા તો મને કોઈ માને? બોલ બોલ બોલ, આ તું બોલીએ નો કરી દઉં તો કાળિયા ભીલના ખાંડિયા તરહુલની દેવ નો જો બોલી જા કે મારી તને નથી ખબર? અરે એકવાર બોલ તો ખરી. મારી ઓલા 7 વાંજા મેલી વિદ્યાના તારી કરતા મોટા, હે તારી કરતા મોટા, એની મેલી વિદ્યા મોટી. તારા ભગત કાળિયા ભીલનું કાળજું કાઢી લીધું, તને નથી ખબર? અહીંયા ચામુંડા બોલ્યા, ભુવાન લેવા જેવો શબ્દો અહીંયા લખ્યા. મારી ચામુંડા એટલે કીધું, મિનળબાઈ સાંભળી લે, આજ મારો કાળિયો, મારો ભુવો ખરો, મારો ભગત ખરો, મારો સેવક ખરો, પણ આજ મને પૂછા વગર ગયો બાપ. આજ મારી રજા ન લીધી. કદાચ હાશે ખોટે ઝાડના દાણામાં વાસો વધાવો લઈને મને કીધું જ ને, મારી ઓલા 7 વાંજા મેલી વિદ્યાના કામરૂ દેશની વિદ્યાના એની સામે જાઉં છું, ખાલી મને હાસા ખોટી એટલું પૂછવું હોત ને મિનળબાઈ, 7 નહીં કદાચ 51 વાંજા હામાં ઊભા હોય અને જો એની વિદ્યાને હરી ન જાવ તો કોટલાની શ્રાવણ ન હતો. પણ આજ મને પૂછ્યું નથી, મારી રજા નથી લીધી. એ માં સોરું કસોરું થાય,
માવતર કોઈ દી કમાવતર થાય ન થાય. મુજાશની મિનલભાઈ હમણાં પાછી આવું છું, નીકળી મારી ચામુંડા નથી. 72 વર્ષની ડોશીનું રૂપ લીધું, માથે ધણેના ધણા વાળ, પગમાં વિયા ફાટ્યું, ડોકમાં માળા રહી ગઈ છે, હાથમાં લાકડીનો બંડીકો કાળો પરમેટો ઓઢો છે, અને આમ સાંભળીની કરસલી વળી ગઈ છે. ધીમે 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 પગલે કોટડાની માલપાથી નીકળી અને મવાના મહણમાં કાળિયા ભીલનું મળદું જ્યાં રખડે છે એની પાસે આવીને ડોશીના રૂપમાં 72 વર્ષની ડોશીના રૂપમાં ચામુંડા ઉભા રહ્યા. ત્યાં તો હાથે વાંજા ફરતા ફરતા આમ ઉભા રહી ગયા. એ ડોશી શું લેવા આવીશ? મારા દીકરાને લેવા આવીશું બાપા, મારા દીકરા કાળિયાને લેવા આવીશું. ત્યાં તો ગમંડમાં કોકને માણસને રૂપિયાનો ગમંડ હોય, કોકને રાજકારણનો ગમંડ હોય, કોકને પોલીસવાળા ભાઈ બન હોય તો ખાખીનો ગમંડ હોય, અરે કોકને હારા ભાઈ હોય તો એને પીઠબળનો ગમંડ હોય, માણસને કોઈ જાતનો ગમંડ હોય. તેથી હાથ વાંજાને કામરૂ દેશની વિદ્યાનો ગમંડ હતો ને ગમંડમાં એટલું બોલ્યો, આવા તો કયક ભુવાને ભગતને સતીને એમ જોઈ લીધા. ડોશી વઈ જા. અને ડોશીના રૂપમાં મારી ચામુંડા બોલી, આવા કયક જોઈ લીધા છે? હા, મનમાં ડોશીના રૂપમાં મારી ચામુંડા કહેતી છે તે આવા કયક જોઈ લીધા હશે, પણ હજી તે કોટલાનો અખતરો નથી કર્યો. મારા બાપા કોટલાનો અખતરો નથી કર્યો. હા, તેથી ડોશીના રૂપમાં માતાજી બોલ્યા નહીં. એ વાત પૂરી થાય, સાંભળજો ધ્યાનથી, આ વાત પૂરી થાય. બોલ્યા નહીં માતાજી, પણ જ્યાં આમ હાથે વાંજા ઉપર નજર માંડીને, તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં, તારી કરણી નજરું દે દઈ તો સહારી, નમો મંગલા રૂપ મોગલ માડી. એને તલવારી ન લેવી પડે, જ્યાં મીટ માંડી કે તો હાથે વાંજાને પથ્થર કેતા પાણા બનાવી દીધા. વાત સાંભળજો, જેટલા મેલી વિદ્યાના વાંજા હોય, વાદી હોય, એમાં જેટલી વિદ્યા ન હોય ને એની કરતાં 1.5 વિદ્યા એની બાયુ હોય, એની સ્ત્રી હોય એમાં હોય. એ વિદ્યાવાળા વાંજા ગમે ના દુનિયાના શેડામાં રખડતા હોય, પણ એની બાયુ એના ગામમાં કૂબો હોય. કૂબો કોને કહેવાય? કાપડથી તાણેલું મકાન, એને કૂબો કહેવાય. જે આપણે દેવી પૂજક રહેતા હોય ગામડામાં, તમને ખબર છે, જોયું છે. એ કૂબો હોય. બાજોટ હોય, બાજોટ ઉપર સોખાનું ખળું કર્યું હોય, અને સોખાના ખળામાં એક દીવોની સગ પ્રગટાવ્યું હોય. એ દીવાની સગ આમ જાય તો એને ખબર પડે કે મારા ધણી આ દિશામાં છે. એ દીવાની સગ આમ જાય તો એને ખબર પડે કે મારા ધણી આ દિશામાં છે. પણ આ તો હાથે વાંજાની સ્ત્રીના દીવા ઓલાઈ ગયા. પવન પાવડી લીધી અને મનની અદ્રશ્ય માયા રૂપી સીધી જ મારી ચામુંડા કોટલાના મંદિરમાંથી નીકળીને મવાના મહણમાં આવ્યા. ત્યાં આવીને હાથે વાંજાની સ્ત્રી ઊભી રહી ગઈ અને પગ પકડ્યા મારી ચામુંડાના. સાંભળજો વાત પૂરી. પગ પકડ્યા. ઘે માં એક મિનળબાઈના સુડીને સાંદલા હાટું અમારા હાથેના નંદવી નાખ્યા. એક મિનળબાઈના કાળિયા ભીલ હાટું અમારા હાથેના નંદવી નાખ્યા. તું તો દીકરા દેવાવાળી છો, કોઈને લેવાવાળી નથી. અને મારી ચામુંડાએ કીધી કે હું લેવાવાળી નથી, પણ જો કોઈ મારું પ્રમાણ માંગે, કોઈ મારું બાનું લે, કોઈ મારા સતના પારખા કરે, અને જો જમીનમાં જડી ન દઉં તો કોટલાના કાંઠે સાંભળી લે. આ હાથમાંથી 2 ને જીવતા નહીં કરું, હું 5 ને જીવતા કરી. કે પણ મારી 2 કે એને મારા ભુવા હોય, મારા ભગત હોય, મારા સતી હોય, મારા મઠમાં મેલા ધૂપ કર્યા છે, મારા ભુવાના સિદ્રો લૂંટ્યા છે, મારા ભુવાને બહુ રંજાડ્યા છે. 2 ને જીવતા નહીં કરું. માતાજીએ ફરી વાર દ્રષ્ટિ કરી, 5 ને જીવતા કર્યા. હજી ઓતર ને દખણ તમે જાજો, મવાના મહણમાં 2 શીલા પડી છે, 2 પાણા પડ્યા, 2 પથ્થર પડ્યા. વાતની સાક્ષી રૂપે મારી ચામુંડાએ નજર કરી. એ હાથમાંથી 5 વાંજાને જીવતા કર્યા. અને છેલ્લો શબ્દ અહીં સાંભળજો, જેમ ભૂવો હોય ને એ કારણવાળા માણા ઉપર પછેડીની આંસ ફેરવે, જેને વાળન કર્યું કહેવાય. મારી ચામુંડાએ કાળો ભેળિયો પરમેટો ઓઢ્યો તો એનો શેડો પકડ્યો અને કાળિયા ભીલના મળદા ઉપર આમ 7 વાર ઉતાર્યો અને આમ દુખણા લીધા. લોકની ભાષામાં દુખણા કહેવાય, સારણની ભાષામાં ઓવરના કહેવાય, અને રાવળદેવની ભાષામાં ભાવ વિભોરના કહેવાય. આમ દુખણા લીધા અને ઓઈડમાં હાથ નાખ્યો કાળિયા ભીલના મળદામાં, અને આમ મારી ચામુંડાએ કીધું, ઉઠ ઉઠ કાળિયા, બહુ નીંદર લઈ લીધી, ઉઠ બાપ. હાડા 3 દીજે મારી ચામુંડાએ એક હાકલો કર્યો ને કે તો હાડા 3 દીજે મળદું બેઠું કર્યું કાળિયાનું બાપો. અને આમ માતાજીએ ખમકારો કર્યો ચામુંડાએ કોટલાના કાળિયાની. એ માથે હાથ મૂકી અને મારી ચામુંડા એટલા બોલ્યા, કાળિયા મારો વિશ્વાસ રાખજે, જગતના શેડામાં ગમે ના વ્યોજા, હાથ લાંબો કર, અને જો ધાંધળિયા નો આવું તો કોટલાની સાવર નો કે બાબા. આજ
એક ભોળા માણસે વેલજીભાઈએ આજ મકવાણાની સાવણનો દાતડીની માલપા એક ભાણીએ માંડવો કર્યો હોય એક પછી એક ભુવન ધૂણાવાનો છું પણ એટલા બધા માણસમાં જેને કુળદેવ ચામુંડા હોય જેના કુળમાં મારી ચામુંડા પૂજાતા હોય માનો ભૂવો બેઠો એક ભગત બેઠો એક વિશ્વાસુ બેઠો હોય જેને કુળદેવી ચામુંડા હોય અને આજ કાળિયા ભીલનું મળતું બેઠું કરે વાતમાં ટાણું આવે અને માંડવાનું વાયક મળ્યું હોય અને આ ટાણે શેડા સુધીમાં મારી ચામુંડાનો ભગત કે વિશ્વાસુ ગમે ના બેઠા હોય અને આ ટાણે એક જોગીનો દીકરો ખમા માંગું અને જ્યાં બેઠા હોય ને જો એક હાકલો ન આવે તો તમારા કુળમાં સારું ન પૂજાજો એક વિનંતી મહેરબાની કરજો બાપા એક વિનંતી કરબદ રાવળદેવ તરીકે કલાકાર તરીકે નહીં કોઈને ઓતાર આવે ને તો મહેરબાની કરીને દાંત નહીં કાઢતા હાસ્ય નહીં કરતા ને માઇકમાં બોલ ભોગવવું જોઈએ તમારા બાપુ ધીરુભાઈ હેલ્પર તરફથી 251 રૂપિયા આજ મારી ચામુંડાની વાત કરું ભોળા માણસે મારી ચામુંડાનો માંડવો નાખ્યો હોય અને શેડા સુધીમાં ભલે ભૂવો ન હોય પણ જેને અહીંથી કુળદેવી ચામુંડાનો વિશ્વાસ હોય હૃદયથી અને શેડા સુધીમાં ગમે ના બેઠા હોય અને જો એક હાકલો ન આવે ને તો તમારા વડવાની પૂજેલી સાવણ દેવ નો કહેવાય એટલા બધા માણસની માલપા ભૂવા હોય તો ધૂણે એને કાકણ બાંધેલું હોય પણ ભૂવા નો જેને ચામુંડાનો વિશ્વાસ હોય અને શેડા સુધીમાં ગમે ના બેઠા હોય અને જો આજે એક હાકલો ન આવે તો તમારા વડવાએ સામુંડ નહીં કાંક બીજું બેહાડી દીધું છે ને બાપુ મારી કાળિયા ભીલની સામુંડાને કોટડાના કાંઠાવાળી એટલા બધા ભુવાના ખોળી મારી ચામુંડા આવ્યા છે ને એટલા બધા માણસની માલપા કોઈને વિદ્યાના દાણા પાઈ દીધા હોય કોઈને ચોખાના દાણા પાઈ દીધા હોય અરે કોઈને મંત્રીને લાડવા સુરીમાં ઘડી બેસી જાવ બાપા પ્લીઝ માં જય ભવાની માળી અરે ગમે ને મેલી વિદ્યાના દાણા પાઈ દીધા હોય અને આ સાઉન્ડા એટલા બધા ખોળીએ રમે છે ને આજે અહીં લાવો અને બાળપણમાં પાયું હોય અને ગઢપણ જાતા જો ઓકાવી ન નાખે તો મારી કોટના વાળી આ રામભાઈ રાવળના દીકરા તરીકે મને શીખ કરાવે 200 રૂપિયા ધન્યવાદ હા બાપા ધન્યવાદ જય ભવાની ધનજીભાઈ કાનજીભાઈ સાવલિયા 500 રૂપિયા આપીને મારી ચામુંડાને વધાવે અને મારી ચામુંડા આવ્યા એકવાર બધાને ઊંચા થઈ જાય પછી એક ભુવન મારા વારા લેવા પણ એકવાર બધાય કુળદેવી ચામુંડાને માનતા ડાકના તાલે 1 મિનિટ તાળી મારા બાપ હો એ ચામુંડિયા આવશે રે સંકટ કાપશે રે આપણે